અલ ફલાહ યુનિવર્સિટીનો 2008 અમદાવાદ દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં યુનિવર્સિટીના કનેક્શનનો ખુલાસો. એન્જિનિયરિંગનો વિદ્યાર્થી મિર્ઝા સાદાબની અમદાવાદ ગોરખપુર બ્લાસ્ટનો આરોપીની સંડોવણી. દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએ વધુ 4 મુખ્ય આરોપીની ધરપકડ કરી. અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એક્શનમાં. પોલીસે કમિશનરે ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું. ઈડીએ ચાર્જશીટ દાખલ કરતા રોબર્ટ વાડ્રાની મુશ્કેલીમાં વધારો. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ઈડીએ ચાર્જશીટ રજૂ કરી. લંડનમાં અઘોષિત સંપત્તિ અને નાણાકીય લેવડદેવડનો આરોપ. પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં ફરી કાતિલ ઠંડી જોવા મળી રહી છે. પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને -1 ડિગ્રી પર પહોંચ્યો. કાર અને જમીન પર બરફની ચાદર છવાઈ. મોડી રાત્રે તાપમાનનો પારો ગગડતા હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઠંડીની ચપેટમાં. ઠંડીથી બચવા ગરમ કપડાં, ટોપી અને તાપણાના સહારે લોકો. ઉત્તરના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો. 12 જિલ્લામાં તાપમાન 15 ડિગ્રી કરતાં ઓછું. કાલથી મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઉચકાશે. નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ. 10.5 ડિગ્રી તેમાં ઠંડી નોંધાઈ. રાજકોટમાં 12.8, કેશોદમાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગની આગાહી અનુસાર પવનની દિશા બદલાતા તાપમાન ઉચકાશે. પૂર્વ દિશાના પવન ફૂંકાતા તાપમાન વધશે. નલિયામાં સૌથી ઓછું 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમિત શાહે ભાવનગરમાં કમલમનું ઉદ્ઘાટન કર્યું. શાહ પોતાના સંબોધનમાં કહી રહ્યા હતા કે ભાવનગરના મહારાજા પ્રેરણારૂપ બન્યા. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશમાં સતત ત્રીજી વાર પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર બની છે. 5મી વખત એનડીએની સરકાર બિહારમાં બની. એક બાજુ ઘમંડિયા ગઠબંધન, બીજી બાજુ એનડીએ ગઠબંધન. બજેટને લઈ રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી. નાણામંત્રી કનુ દેસાઈએ અલગ અલગ વિભાગના મંત્રીઓ અને સચિવો સાથે બેઠક કરશે. બજેટને લઈ મેયર મીરા પટેલે કહ્યું, શહેરના સર્વાંગી વિકાસ માટે સૂચનો મંગાવાયા. 26 નવેમ્બર સુધી સૂચનો મંગાવવામાં આવશે. સુરતના સાંસદ મુકેશ દલાલની ગ્રાન્ટમાંથી નવી સિવિલ હોસ્પિટલને બેટરી ઓપરેટેડ ઈ વ્હીકલ આપવામાં આવ્યું. ઈ વ્હીકલમાં દર્દી માટે અને સગા માટે 2 સીટની વ્યવસ્થા. દાંતામાં બીએલઓ સહાયકની કામગીરીને લઈ આંગણવાડીની બહેનોનો વિરોધ. બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગ. અમદાવાદના પૂર્વ ઝોનમાં દબાણો દૂર કરાયા. હાટકેશ્વર ભાઈપુરામાંથી દબાણો દૂર કરાયા. અમરેવાડી રબારી કોલોનીમાંથી દબાણો હટાવવામાં આવ્યા. અંબાજીમાં વિકાસ કાર્ય દરમિયાન દબાણ હટાવ ઝુંબેશ વિરુદ્ધ પીડિતોની બેઠક મળી. અંબાજીના બજારો બંધ રાખવા વેપારીઓને અપીલ કરવામાં આવી. તરફ અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. જમાલપુર વિસ્તારમાં 3 માળનું બિલ્ડિંગ તોડાયું. કેલાવાલી મસ્જિદ સામે બાંધકામ તોડી પાડવામાં આવ્યું. યુએસ પ્રેસિડેન્ટના પુત્રનું જામનગરમાં આગમન. એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત. ટ્રમ્પનો પુત્ર વનતારા નિહાળશે. પાટણના અંબાજી નળિયા વિસ્તારની મહિલાનો વિરોધ પ્રદર્શન. વરસાદી પાણી ભરાવાને લઈ પાલિકાનો ઘેરાવ કર્યો. નેડિયામાં 3 વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળની એસઆઈઆરની પ્રક્રિયાને લઈ ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત. ડુપ્લિકેશનને લઈ મિકેનિઝમ લાવવાની માંગ. સ્થળાંતર થયેલા મતદારો અંગે ડ્રાઈવ ચલાવવા માંગ. અમદાવાદમાં એશિયા પેસિફિક કોલેજમાં એનએસયુઆઈએ વિરોધ કર્યો. બીકોમ સેમેસ્ટર 3ની પરીક્ષા પહેલા સેમેસ્ટર 4ની ફી મંગાઈ. વિદ્યાર્થીઓ પાસે એડવાન્સ ફીની માંગણી કરતા વિરોધ. આ તરફ જૂનાગઢના બિલખામાં રાહત પેકેજના ફોર્મ દુકાનમાં ભરાયા. ચોરવાડી અને માનપુરમાં ખેડૂતો પાસેથી પૈસા લઈ ફોર્મ ભરાયા. સીએમના આદેશનું ઉલ્લંઘન થયું. વિરડી ગ્રામ પંચાયત કચેરી ખાતે સિસ્મોમીટર મુકાયું. 2 મહિનાથી ભેદી ધડાકાને લઈ ગામ લોકો ભયમાં છે. છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધાનો કિસ્સો જોવા મળ્યો. બીમારીમાં મોત બાદ મૃતકના પરિવારજનો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા. તાંત્રિક વિધિ કરી મૃતકનો આત્મા લેવા પરિવાર પહોંચ્યો. સુરેન્દ્રનગરના ખોડુ ગામે માલધારી સમાજનો અનોખો વિરોધ. ગૌચરની જમીનમાં દબાણ મામલે રોષે ભરાયેલ માલધારીઓ પોતાના પશુધન લઈ ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા.
ખાતરની અછત પર કોંગ્રેસના તુષાર ચૌધરીના કટાક્ષ, કહ્યું સરકારનો અભિગમ ખેડૂત વિરોધી, સૌરાષ્ટ્રમાં ખરીફ પાક સદંતર નિષ્ફળ. રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા લાઈનો લાગી. મગફળી ખરીદી કેન્દ્ર બહાર ખેડૂતોએ લાઈનો લગાવી. ધોરાજીમાં કુલ 10,700 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છના રાપરમાં ખેડૂતોને ખાતર મેળવવા માટે લાઈનો. રવિ પાકના વાવેતરમાં ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી. તાત્કાલિક ખાતરની વ્યવસ્થા કરવા ખેડૂતોની રજૂઆત. દાહોદ ડીડીઓ વિવાદમાં ફતેપુરાના એમએલએ રમેશ કટારાનું નિવેદન, કહ્યું દરેકને પોતાની રજૂઆત કરવાનો હક, અધિકારીઓ એમએલએનું સાંભળતા નથી એવું નથી હોતું. વડોદરામાં આરોગ્ય શાખાનું ચેકિંગ, સ્વચ્છતાનો અભાવ હોવાથી તેલના વેપારીઓને નોટિસ ફટકારી. ખાદ્ય તેલના વિવિધ સેમ્પલ એકત્ર કર્યા. જૂના ડબ્બામાં તેલ ન આપવા વેપારીઓને સૂચના. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંગલ ફેઝ વીજળી આપવા માંગ. ડીજીવીસીએલ દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપ. સુરતની સાણ શુગર મિલની 52મી વાર્ષિક સભામાં સવાલ પૂછવા મામલે બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી ઉગ્ર બનતા ડાયરેક્ટર સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને મામલો થાળે પાડ્યો. ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને લોકોએ ફરી એકવાર આડે હાથ લીધા. સરદાર પટેલની જન્મજયંતિ કાર્યક્રમ અંગે જાહેરાતનો વિડીયો લાઈવ કર્યો, જેમાં રોષે ભરાયેલ લોકોએ તેમનો ઉધડો લીધો હતો. સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન પ્રમુખ કનૈયાની કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ. બોગસ પાવર ઓફ એટર્નીથી 2.92 કરોડની લોન લઈ ઠગાઈ આચરવામાં આવી. પાલનપુર સેશન્સ કોર્ટની ભૂમાફિયા સામે કાર્યવાહી. 10 માસ અગાઉ રેતી ખનનમાં ઝડપાયેલ મશીન જપ્ત કરવા માલિકનું નામ એફઆઈઆરમાં ઉમેરવા માટે હુકમ કરાયો. ચરલ ગામે આરોપીના ગેરકાયદે દબાણને તોડી પડાયું. જીઆઈડીસીની જગ્યા પર આરોપીએ ગેરકાયદે દબાણ કર્યું હતું. ભાજપના એમએલએ મહેશ ભુરિયાએ સરકારી અધિકારી સામે નારાજગી વ્યક્ત કરી. પ્રભારી મંત્રી મોઢવાડિયાની હાજરીમાં એમએલએ ભુરિયાએ બળાપો કાઢ્યો. એમએલએ ભુરિયાએ કહ્યું અધિકારી ધારાસભ્યને ભાજીમોળા સમજે છે. જિલ્લા વિકાસ અધિકારી મનસ્વી રીતે નિર્ણય લે છે. ડીડીઓ મીટિંગમાં હોવાથી બોલવાનો ઇનકાર કરે છે. સંદેશ ન્યૂઝે ટેલિફોનિક સંપર્ક કરતા બોલવાનો ઇનકાર કર્યો. રાજકોટના મેટોડામાં જીઆઈડીસી આસ્થા વિલેજના તસ્કરો ત્રાટક્યા. મકાનમાંથી સોનાના દાગીના સહિત રોકડ રકમની ચોરી થઈ. હજારો રોકડની ચોરી થઈ. મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં મોટો હડકંપ. એસપી એક સાથે 747 પોલીસ કર્મીઓની બદલી કરી. અનેક વિવાદો વચ્ચે મોટી સંખ્યામાં બદલીથી હડકંપ મચ્યો. સુરતમાં આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવને લઈ કાર્યવાહી. વાલીઓની ફરિયાદ બાદ 7 શાળાઓને દંડ અને નોટિસ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી. વિદ્યાર્થીઓને અલગ ક્લાસમાં બેસાડતા હોવાની ફરિયાદ હતી. સ્કૂલમાંથી સ્ટેશનરી ગણવેશ ખરીદવા ફરજ પાડવામાં આવતી હતી. અમદાવાદના અખબારનગરમાં 100 બસ પાર્ક થઈ શકે તે પ્રકારનું મલ્ટી બસ ડેપો બનશે. એસટી બસ, બીઆરટીએસ અને એએમટીએસ એક જ જગ્યાએથી મળી રહેશે.
અમદાવાદના અખબારનગરમાં 250 કરોડથી વધુના ખર્ચે મલ્ટી બસ ડેપો બનાવાશે. બસ ડેપોની ડિઝાઇન બનાવવા એએમસીએ 11 કરોડ ખર્ચ્યા. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. કંગના રનૌતે મહાદેવ મંદિરમાં ધ્વજ પૂજા કરી. થરાદની ખોડા ચેકપોસ્ટ નજીકથી 9.50 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 ઝડપાયા. આબુથી જામનગર લઈ જવાતું હતું ડ્રગ્સ. બાઇક પર ડ્રગ્સની હેરાફેરી થતી હતી. ડ્રગ્સ, બાઇક સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરતમાં ડિજિટલ અરેસ્ટમાં ભોગ બનનારનું ક્રાઇમની ટીમે રેસ્ક્યુ કર્યું. લાઈવ ડિજિટલ અરેસ્ટ દરમિયાન પોલીસ પહોંચી આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ થયો હોવાનું કહી 5 કરોડની મની લોન્ડરિંગના ગુનામાં આરોપ મૂક્યો હતો. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી હતી. ડિજિટલ અરેસ્ટમાં કોર્ટ ઊભી કરી સજા ફરમાવાઈ. સીબીઆઈનો લેટરપેડ પણ મોકલ્યો હતો. વડોદરાના કાયાવરોહણ ગામે ખેડૂત અતુલ પટેલે ડિજિટલ અરેસ્ટના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કર્યો. 40 કરોડનો ફ્રોડ થયો છે તેમ કહીને ખેડૂતને ડિજિટલ અરેસ્ટ કર્યા. દર 5 મિનિટે કોલ કરી ખેડૂતને કાર્યવાહીની ધમકી આપતા. ડભોઈ ડિજિટલ અરેસ્ટ કેસમાં એસપીએ નિવેદન કરતા કહ્યું, ખેડૂત અતુલ પટેલે આપઘાત કર્યો. અતુલ પટેલ અનાદા ગોડાઉનમાં ગાર્ડ હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો. વધુ તપાસ હાથ ધરી. હિંમતનગરમાં અપ્રમાણસર મિલકત બાબતે સિટી સર્વે કચેરીના વર્ગ 3ના કર્મચારી સામે ફરિયાદ દાખલ. આવક કરતાં 105 ગણી વધુ મિલકત મામલે ફરિયાદ થઈ. સુરતના લસકાણામાં નકલી ડોક્ટર ઝડપાયો. ધોરણ 10 પાસ, ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો. નકલી ડોક્ટર કમલેશ શાહે જામીન પર છૂટ્યા બાદ ફરી ક્લિનિક શરૂ કરી. સુરત પોલીસે વેશપલટો કરીને દુષ્કર્મના આરોપીને ઝડપ્યો. આરોપી નીતિન ધામેલિયા પાલીતાણાથી પકડાયો. પોલીસે આરોપીને પકડવા ખેતરમાં કપાસ વીણ્યો. દમણ કોર્ટે પર્યટકોનું અપહરણ કરનાર પોલીસ કર્મીઓના જામીન ફગાવ્યા. દમણ પોલીસે 3 પર્યટકોનું અપહરણ કરી 25 લાખની ખંડણી માંગી હતી. દમણ એલસીબીના 9 પોલીસ કર્મી સામે થઈ હતી ફરિયાદ. સુરતમાં છેતરપિંડી કરનાર સામે ફરિયાદ. જમીન ઉપર કબજે કરી માલિકની જાણ બહાર મકાન ખડકી દેવાયું. મંજૂરી વગર મકાન બનાવી 5.58 કરોડની ઠગાઈ. ઉમરા પોલીસ સ્ટેશનમાં 8 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ. સુરતની સરસ્વતી ટાઉનશીપ બિલ્ડિંગનો દાદર તૂટ્યો. ફાયર વિભાગે 19 લોકોનું રેસ્ક્યુ કર્યું. પાલનપુર જકાતનાકા પાસેની ઘટના સદનસીબે મોટી જાનહાનિ ટળી. ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર કાર ચાલકે બાઇકને ટક્કર મારી. અકસ્માતમાં બાઇક પર સવાર 2માંથી એકનું મોત. બાઇક પર સવાર 1ને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયો. વાઘોડિયામાં હાલોલ વડોદરા રોડ પર રાજપીપળાથી દાહોદ જતી એસટી બસને અકસ્માત નડ્યો. બસ ચાલકે આગળના વાહનને મારી ટક્કર. જરોદ નર્મદા કેનાલ પાસે અકસ્માતમાં બસમાં સવાર લોકોને સામાન્ય ઇજા પહોંચી. સુરતના કોસાડમાં પતરાના શેડમાં આગ લાગી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો. પતરાના શેડમાં આગ લાગવાનું કારણ અકબંધ. પંચમહાલ ગોધરા કાલોલના રખડતા કૂતરાએ 9 લોકોને બચકા ભર્યા. રખડતા કૂતરાઓના આતંક સામે લોકોમાં આક્રોશ. પાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ. ભરૂચના આસોડના ઇલાવ સાહોલ રોડ પર સીએનજી વાનમાં આગ ફાટી નીકળતા દોડધામ. કાર ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આ બાદ બચાવ થયો. રાજકોટના મવડી રોડ પર ગેસનો બાટલો લીક થતા મકાનમાં આગ લાગી. ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી. આગના બનાવમાં કોઈ જાનહાનિ નહીં.